તું વિસરાય નહીં, તારા જેવો જીગર જાન બીજો કોઈ થાય નહીં. માણસ એ દુનિયાના કોઈ પણ સ્ટેજ સુધી પહોંચે, પરંતુ એ છતાંય એના સંબંધો, એની યાદો, એના સંઘર્ષ એ જ્યારે એકબીજાને મળે છે ને ત્યારે આંખોથી સમજી જાય છે કે એને સંઘર્ષ કેટલો કર્યો છે. વાત કરવી છે ગુજરાતના ખ્યાતનામ કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીની મિત્રતાની. આ બંને એવા મિત્રો છે કે જેને સંઘર્ષ કર્યો છે. 200-500 રૂપિયાથી ગાવાની શરૂઆત કરી આજે લાખો રૂપિયા કમાતા થયા છે, પરંતુ એમ છતાં પણ મિત્રતા, આત્મીયતા, સંબંધો, સંસ્કાર એ નથી ભૂલ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન. માયાભાઈ આહિરના દીકરાના લગ્ન છે અને સોશિયલ મીડિયામાં જ્યાં જોવો ત્યાં માયાભાઈના દીકરાના લગ્નના વિડીયો વાયરલ છે. માયાભાઈ આહિર એક એવું ઉમદા વ્યક્તિત્વ કે જેને ગુજરાતને સાહિત્યની સાથે હાસ્ય અને હાસ્યની સાથે સાહિત્ય આપ્યું. એ જ માયાભાઈના નાના દીકરાના લગ્ન છે ત્યારે ગુજરાતના નાના મોટા કલાકારો, રાજનેતાઓ, આ સૌ કોઈ એ માયાભાઈના દીકરાના લગ્નમાં હાજર છે. અને માયાભાઈના દીકરાના લગ્નની અંદર કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર આ બંનેની મુલાકાતનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે. આ વિડીયોની ચર્ચા આજે શું કામ? એમના લગ્નની અંદર જે જાકમજોડ છે, જે લગ્નની અંદર જે તામઝામ છે એ તો છે જ, પરંતુ એમ છતાં પણ કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ, અને આ વિડીયોની ચર્ચા શું કામ? માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી એ બંને ગુજરાતના દિગ્ગજ કલાકારો. એમનો સંઘર્ષ અને એમનો સંઘર્ષ કરતા એમની મિત્રતા, બંને જ્યાં હોય ત્યાં ડાયરાઓ, મોટા ડાયરાઓમાં ગુજરાતમાં લગભગ માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી સાથે હોય. માયાભાઈ આહિર એ હાસ્ય કલાકાર છે, કીર્તિદાન ગઢવી એ લોકગાયક છે. પરંતુ જે આ વિડીયો વાયરલ થયો છે એની ચર્ચા શું કામ? તો એના માટે થોડું પાછળ જવું જરૂરી છે. એક યુગ હતો ગુજરાતનો કે જ્યાં લોકો સીડી વગાડતા, કેસેટ વગાડતા, ટેલિવિઝન વગાડતા, અને ક્યાંક એવું હતું કે આ ડાયરાઓનું કલ્ચર એ ધીરે ધીરે ગુજરાતમાંથી જતું રહેશે. પણ એ ડાયરાના કલ્ચરને રોકવામાં જે કોઈનો સિંહ ફાળો હોય તો અનેક કલાકારો, ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર અને આજે તો અનેક યુવા કલાકારો પણ માર્કેટની અંદર આવી ગયા છે. પરંતુ આ કલાકારો એ છે કે જેને સંઘર્ષ જોયો છે. કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર કે જેને સંઘર્ષ જોયો છે. કયો સંઘર્ષ? એ સંઘર્ષ હતો કે જ્યારે રસ્તાઓ ખરાબ હતા, વાહનોની આટલી કોઈ વ્યવસ્થાઓ નથી, ત્યારે આજે જે ડાયરામાં લાખ, 2 લાખ કે 5 લાખ કે 10 લાખ રૂપિયાની જે ફી મળે છે એની જગ્યાએ સમય ડાયરામાં 100 કે 200 કે 500 રૂપિયા માન મળતા. એ સમય હતો કે ડાયરામાં હજારો કે લાખોની મેદની જે અત્યારે ઉમટી પડે છે એ કદાચ એ સમયે નહોતી ઉમટી પડતી. ત્યારે મોબાઈલનો યુગ ન હતો. આજે તો કોઈ વ્યક્તિ એક ગીત ગાય અને રાતોરાત સોશિયલ મીડિયામાં એ ટ્રેન્ડ પર આવી જાય અને રાતોરાત એ ફેમ બની જાય. પરંતુ એ સમય માયાભાઈ કે કીર્તિદાન ગઢવીનો નહોતો. એ સમય હતો કે ટાટા સુમો, એમ્બેસેડર, જીપ જેવી ગાડીઓમાં તો ક્યાંક એસટી બસની અંદર આ લોકો ડાયરા કરવા જતા. અત્યારે જે સાઉન્ડ સિસ્ટમ છે એવી અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ નથી. અત્યારે જે પ્રકારની લાઇટિંગ છે એ પ્રકારના લાઇટિંગ નહોતા. જે ટેકનિકલ સાથેના મ્યુઝિક સિસ્ટમો આવી છે એ મ્યુઝિક સિસ્ટમો ન હતી. અને એ સમયે ડાયરા કરી, મહેનત કરી, સંઘર્ષ કરી અને કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર એ ગામડાથી લઈ અને આજે ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે કેનેડાની ધરતી પર એક ઉમદા ગુજરાતી તરીકે પોતાની કળાને બતાવી શકે છે. અને એટલે જ માયાભાઈ આહિરના દીકરાના લગ્નની અંદર જ્યારે બંને મિત્રો ભેગા થાય છે, એકબીજાને ભેટી પડે છે, એ કીર્તિદાનની આંખોમાં એ માયાભાઈના દીકરાના લગ્નની જે જમાવટ છે એ જમાવટ જોઈને કીર્તિદાન ગઢવી
ને મનોમન એમ થતું હશે કે વાહ માયાભાઈ વાહ, તમે ને મેં જે સંઘર્ષ કર્યો છે, તમે ને મેં જે કારકિર્દીની શરૂઆતમાં જે પીડાઓ વેઠી છે અને એમ છતાંય ક્યારેય હાર્યા નથી. ક્યારેક તો એમને પણ થયું હશે કે આ ધંધા 200-500થી શું મળશે મને, પરંતુ એમ છતાં પણ પોતાનો શોખ, પોતાએ એ ગુજરાતીપણું એને જાળવી રાખ્યું અને આજે એ કીર્તિદાન અને માયાભાઈ એ ગુજરાતના ખ્યાતનામ કલાકારો બની ગયા છે. સંઘર્ષથી લઈ અને આજે પોતે એક સારો પૈસો પણ કમાઈ રહ્યા છે, પરંતુ એમ છતાં પણ એ મિત્રતા, એ સંઘર્ષના દિવસો એ બંનેની આંખમાં જોવા મળ્યા. જે વિડીયો છે એમાં એકબીજાને એવી રીતે ભેટી પડે છે અને યાદો આવી જાય છે, સંઘર્ષના દિવસો યાદ આવે છે કે એ માયાભાઈ, એ કીર્તિભાઈ, આપણે 200-500 રૂપિયાથી જે સંઘર્ષની શરૂઆત કરી હતી, એ સંઘર્ષ આપણે આજે એ જગ્યા સુધી આપણે પહોંચી ગયા છીએ કે આપણે સારામાં સારા લગ્ન પ્રસંગ કરી શકીએ છીએ. આજે ગુજરાતના નામી અનામી તમામ લોકોએ માયાભાઈ આહિરના દીકરાના લગ્નની અંદર ઉપસ્થિત છે. તો એમને પણ નહીં ખબર હોય, જ્યારે એક સામાન્ય હાર્મોનિયમ એટલે કે પેટી લઈ અને જ્યારે પેલા ડાયરાની શરૂઆત કરી હશે, ત્યારે એમને પણ નહીં ખબર હોય કે આ ડાયરોએ મને દેશ અને દુનિયાની અંદર નામ અપાવશે, મને ધન દોલત અપાવશે, મને એક સમાજની અંદર ઊંચું પદ અપાવશે. અપેક્ષા એને પણ નહીં હોય. પણ કહેવાનો મતલબ એ છે કે જીવનમાં જે વસ્તુ તમે પકડી છે, એ વસ્તુને તમે ખંતથી અને મહેનતથી પકડી રાખો તો એ વસ્તુ તમને તમારા તમામ સપનાઓ પૂરા કરવા સુધી લઈ જાય છે. અને તમે જ્યારે એટલા પણ મોટા માણસ બની જાઓ, એમ છતાં પણ તમે તમારું ગામ, તમારું ગામડું, તમારી સંસ્કૃતિ, તમારા મિત્રો, તમારા સગા વહાલા સંબંધી, તમારો સમાજ, એને તમે ના ભૂલો. એનું નામ માણસ. અને એનું ઉત્તમ ઉદાહરણ એ માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીનો આ વિડીયો પૂરું પાડી રહ્યું છે. આ બંને કલાકારો વિશે આપનું શું કહેવું છે એ ખાસ કમેન્ટમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.